અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં જાહેરમાં યુવક પર દંડાવાળી. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં સામાજિક તત્વોના આતંકના વિડીયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે તેમ છતાં પણ આ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક યુવક પર દંડાવાળી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ સમગ્ર મામલે એલિસ બ્રિજ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કરવામાં આવી છે, પરંતુ વિડીયોમાં દેખાતા દ્રશ્ય પ્રમાણે જાણે કોઈને કાયદાનો ડર ન રહ્યો હોય તે રીતે બેફામ બની યુવક પર લાકડીઓથી તૂટી પડતા લોકો જોવા મળે છે. ઉગ્ર સ્વભાવ અને શંકાએ 2 જીવ લીધા. અમદાવાદના સાણંદના શેલા ગામ પાસે સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડના સિક્યોરિટી ગાર્ડે પત્નીની હત્યા કરી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની. સિક્યોરિટી ગાર્ડ પત્ની પર શંકા વ્યાયામ રાખતો હતો અને અવારનવાર તેની સાથે ઝઘડા કરી મારઝૂડ કરતો. રાત્રિના સમયે કોઈ કારણસર સિક્યોરિટી ગાર્ડે તેની પત્નીની હત્યા કરીને બાદમાં ઘરે ફાંસો ખાઈ તેની આત્મહત્યા કરી લીધી. આ મામલે બોપલ પોલીસે મૃતક સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લો બોલો, સરકારી ઓફિસમાં જ નિયમનું પાલન નથી થતું. દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસના પરિસરમાં વર્ટિકલ પાર્કિંગ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં 10 ફૂટથી ઊંડો ખાડો કરવામાં આવ્યો છે, પરંતુ ત્યાં પણ બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના પાર્કિંગની જગ્યામાં વર્ટિકલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં 2 જગ્યા પર 10 ફૂટથી વધુ ઊંડા ખાડા કરવામાં આવે છે, જેની બાજુમાં સિક્યુરિટી કેબિન પણ આવેલી છે. વર્ટિકલ પાર્કિંગ બનાવવા માટે ઊંડો ખાડો કરવામાં આવ્યો છે, પરંતુ આજુબાજુ ક્યાંય પણ સુરક્ષાને લઈને બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી. અમદાવાદ એરપોર્ટ પરથી સતત બીજા દિવસે સોનાની દાણચોરી ઝડપાઈ. અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કિસ્સા ઉત્તરોત્તર વધતા જાય છે. સમયાંતરે દાણચોરીનું સોનું લઈને આવતા મુસાફરો ઝડપાતા જાય છે. અબુધાબીથી જીન્સમાં છુપાવીને લવાયેલું 2.74 કરોડનું સોનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયું. ત્યાં વળી બીજા દિવસે 25 માર્ચના રોજ એક મહિલાના લેગિન્સમાં છુપાવીને બનાવવામાં આવેલું 34.73 લાખની કિંમતનું 383 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું. આમ સોનાની કિંમતમાં વધારો થતાં દાણચોરીનું સોનું રોજબરોજ પકડાઈ રહ્યું છે. એટીએસના દરોડા બાદ મહેન્દ્ર શાહ કાઠમંડુથી દુબઈ ભાગ્યો. પાલડીના આવિષ્કાર ફ્લેટમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈના દરોડાની જાણ થતાં જ મહેન્દ્ર શાહ કાઠમંડુ ભાગ્યો અને ત્યાંથી દુબઈ પહોંચ્યો. હાલ મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહ બંને દુબઈમાં છે તેવી વિગતો પ્રાપ્ત થઈ છે. ત્યારે બીજી તરફ અમદાવાદ અને મુંબઈમાં આ પિતા પુત્ર સાથે જોડાયેલા નજીકના લોકો એટીએસ અને ડીઆરઆઈના રડારમાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે ₹10 લાખનો મેમો ફટકાર્યો. વસ્ત્રાલમાં રહેતો યુવક હેલ્મેટ ન પહેરવાના બદલ ટ્રાફિક પોલીસે ₹10,50,000નો મેમો ફટકાર્યો. 22 વર્ષીય અનિલ હડિયા પાનનો ગલ્લો ચલાવે છે એવું માહિતી મળી રહી છે. 11 એપ્રિલ 2024ના રોજ શાંતિપુરાથી 2 વ્હીલર લઈને જતો હતો, ત્યારે ટ્રાફિક પોલીસે ઉભો રાખી લાયસન્સ માંગ્યું, જે લાયસન્સનો પોલીસે ફોટો પાડી લીધો. ત્યાંથી થોડે દૂર જતાં જ તેના મોબાઈલ પર ટ્રાફિક નિયમના ભંગના બદલ મેમોનો મેસેજ આવ્યો, જે હતો ₹10,50,000નો. મ્યુનિસિપલ તંત્રનું આયોજન. થોડા સમય પહેલા સુરતમાં વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણાને લઈને 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયું હતું, જેના કારણે બાળકનું મોત નિપજતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. બનાવને પગલે ₹1.36 કરોડના ખર્ચે દક્ષિણ ઝોન અને સરદારનગર વોર્ડમાં ડ્રેનેજના મશીન હોલના બેકગ્રાઉન્ડ રિપેરિંગ કરવાની કામગીરી કરવાનું નક્કી કરાયું. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ મશીન હોલના રિપેરિંગ માટેના કામો હાથ ધરાશે. જીટીયુના 166 વિદ્યાર્થીઓનો વડનગર પ્રવાસ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ દ્વારા વડનગરનો વારસો અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં યુનિવર્સિટીની વિવિધ શાખાઓના 166 વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. 20 વર્ષે જગ્યા પાછી આપવા માંગ. 2005માં કલેક્ટર કચેરીએ કાંકરિયા પાસે આવેલ 6524 ચોરસ મીટર જગ્યા મ્યુનિસિપલને ગાર્ડન બનાવવા ફાળવી હતી, પરંતુ મ્યુનિસિપલે ગાર્ડન બનાવવાના બદલે આ જગ્યાને પેડ પાર્કિંગ બનાવી દીધી. હાલ ખાનગી કોન્ટ્રાક્ટર અહીં લક્ઝરી બસોથી પાસેથી 2 કલાકના ₹150 લેખે પાર્કિંગ ચાર્જ વસૂલે છે. 2 કલાક પછી પ્રતિ કલાક ₹50 ચાર્જ વસૂલવામાં આવે છે. છેલ્લા 1 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે. કલેક્ટર કચેરીએ હેતુફેર થવાથી મ્યુનિસિપલ સામે ગાંધીનગરમાં મહેસૂલ વિભાગમાં કેસ કર્યો છે અને આ જગ્યા પરત કરવાની માંગણી કરી છે. બાપુનગરમાં ગાળો બોલવા મામલે ઘાતક હુમલો. બાપુનગર વિસ્તારમાં સોમવારની રાતે કર્ણાવતી એપાર્ટમેન્ટની બહાર ઉભા રહીને ગાળાગાળી કરી રહેલા 6 વ્યક્તિઓને ગાળો નહીં બોલવાનું કહેતા 2 મિત્રો પર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકનું મોત નીપજ્યું જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચી. આ મામલે સ્થાનિક પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે બાકીના 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.